નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા. સમાજમાં પોતાના કર્મો અને સર્જનોથી અજવાળું પાથરતા માનવરત્નો સાથેની અંતરંગ ગોષ્ઠીમાં હું આરાધના ભટ્ટ તમને આદરપૂર્વક આવકારું છું. એક વ્યક્તિ પોતાનામાં અનેક વ્યક્તિત્વો લઈને જીવે છે. અર્થાત સામાન્ય વ્યક્તિને જે કાર્યો સિદ્ધ કરવા માટે 7 જન્મો પણ ઓછા પડે એટલું કામ એ વ્યક્તિ એક જ જીવનકાળમાં કરે છે. સાહિત્યનું સર્જન તો ખરું જ, કાવ્ય સિવાયના બધા જ સાહિત્ય પ્રકારોમાં એમનું ખેડાણ, પણ એ બધું જ ઊંડી સામાજિક નિસ્બત સાથે, નિષ્ઠાપૂર્વક અને નિરભિમાનીપણે. આ કરનાર તે અમદાવાદના ડૉક્ટર કુમારપાળ દેસાઈ. એમને પદ્મશ્રી ઉપરાંત અનેક સન્માનો પ્રાપ્ત થયા છે, જે પૈકી યુનાઇટેડ કિંગડમની પાર્લામેન્ટમાં એમને મળેલો અહિંસા એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક અને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ આવે છે. તેઓ સાહિત્ય પરિષદના પ્રમુખ અને મંત્રી રહી ચૂક્યા છે. ગુજરાતના સંસ્કાર જીવનને ધબકતું રાખીને એને સમૃદ્ધ કરવાનું કામ તેઓ અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પણ કરી રહ્યા છે. કલાઓ દ્વારા અને સમાજ જીવનને સ્પર્શતા પ્રશ્નોના વિદ્વાનો દ્વારા કરાતા વિચાર વિમર્શથી આ સંસ્થા ગુજરાતનું સંસ્કાર ઘડતર જે રીતે કરી રહી છે એનો ઘણો બધો યશ કુમારપાળભાઈને જાય છે. એમની સાથેનો હવે પછીનો વાર્તાલાપ એમનો પરિચય કરાવશે. મારું આમંત્રણ સ્વીકારીને આજે તેઓ વાર્તાલાપ માટે ઉપસ્થિત થયા છે તેનો અઢળક આનંદ અને આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર કુમારપાળભાઈ, આજના આ સંવાદમાં આપને આદરપૂર્વક આવકારું છું. નમસ્કાર. હાજી કુમારપાળભાઈ, આપ જે અનેકવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન કરતા આવ્યા છો એ માટેની ઉર્જા, એની કાબેલિયત, આપની પ્રતિભા તો ખરી એમાં, પણ એમાં આપના માતા પિતાએ આપને ઘડતરના વર્ષોમાં આપેલું ઘરનું વાતાવરણ એ પણ એમાં પ્રદાન કરતું હશે. જય ભીખુના પુત્ર તરીકે જન્મવાનું આપને સદભાગ્ય મળ્યું. તો અમને સૌને આપના બાળપણ અને ઉછેર વિશે જાણવાનું કુતૂહલ હોય, સ્વાભાવિક છે. મારા બાળપણ વિશે વાત કરું તો મારો જન્મ રાણપુર એટલે સૌરાષ્ટ્રમાં થયો. જી. મારા માતાનું જે પિયર હતું ત્યાં બાજુમાં જ મેઘાણી સાહેબ પણ રહેતા હતા. એટલે બહુ નાનો હતો ત્યારનું એક સ્મરણ મને મારા બધા એમ કહેતા કે એક વખત એ ટ્રેનમાં જઈ રહ્યા હતા અને હું બહુ જ નાનો હતો અને મને તરસ લાગી. તો રાણપુરથી લીંબડી જતા વચ્ચે ચુડા નામનું એક સ્ટેશન આવે. એ વખતે સ્ટેશન પર પ્યાવું એટલે પેલી પાણીની પરબ હોય, તો મેઘાણી સાહેબ પોતે ઉતરી જલ્દી પાણી લઈ આવ્યા અને પછી હું રડતો હતો એ વખતે, એટલે મને પાણી પાયું. મારા માતુશ્રીએ એ વખતે પ્રભાત ફેરીમાં એ બધામાં ભાગ લીધેલો અને મારા પિતાશ્રીનું જીવન ઘણું સંઘર્ષમય હતું અને ખૂબ મસ્તીથી જીવે, પોતાના આનંદથી જીવે. જીવનમાં કોઈ દિવસ આર્થિક બાબતોને ક્યારેય મહત્વ નહીં આપેલું અને એમની મા પાસેથી જે મળ્યું એ એક સંસ્કાર મળ્યા. કદાચ હું આપને એક પ્રસંગ એમ કહી શકું કે એની અંતિમ વેળા હતી અને એ અંતિમ વેળાએ એને મને એકલાને બોલાવ્યો કે તું એકલો આવ, મારી બાજુમાં બેસ. પછી મેં કહ્યું કે શું છે? એટલે મને કે મારે તને 3 વાત કહેવી છે. મેં કહ્યું કે મને કે પહેલી વાત એ છે કે હંમેશા સારું જોજે,
આ જગતમાં ઘણી એવી વસ્તુઓ છે જે જોઈને આપણને દુઃખ થાય, આઘાત લાગે, ન ગમે, પણ પોઝિટિવ જોવું, હંમેશા સારું જોવું. જગતમાં કાંટા ઘણા છે, પણ આપણે તો ગુલાબ તરફ જ નજર રાખવી. એને બીજી વાત કરી, સૌનું જોજે. એટલે તારા પોતાના સુખમાં સીમિત નહીં રહેતા, તારી સાથે લોકો જે કામ કરતા હોય, તારા પરિવાર વાળા હોય, કુટુંબ વાળા હોય, અને સમાજનું પછી જેટલું શક્ય એટલું કરવું. અને ત્રીજી જે વાત કરી, જે મને વધારે સ્પર્શી ગઈ, એ ઊંચું જોજે. જીવનમાં કોઈ પણ સિદ્ધિ મળે અથવા જીવનમાં કોઈ પણ જગાએ આપણને એમ થાય કે આપણે ઘણું સરસ કામ કર્યું છે, પણ એવું નહીં માનવું. આપણાથી વધારે શ્રેષ્ઠ હોય એના તરફ આપણે નજર રાખવી. આ 3 વસ્તુ એની પાસેથી મળી. મારા પિતાજી પાસેથી જે મળ્યું એ એક તો સાહિત્યનો વારસો. બહુ જ નાની વયે પણ મારે ત્યાં ધૂમકેતુ આવે, મેઘાણી આવે, મનુભાઈ જોધાણી આવે, આવા બધા અનેક દુલા કાગ આવે, અને સરસ મજાના અહીંયા બધા બેઠા હોય, ડાયરાઓ થતા હોય. પણ જે પિતાશ્રીના જીવનમાં સૌથી વધુ એ હતું કે એમણે 21 વર્ષની ઉંમરે નક્કી કરેલું, એમના 3 સંકલ્પો હતા. એક, કે મારે મારા જીવનમાં ક્યારેય નોકરી ન કરવી. બીજો એમનો સંકલ્પ હતો પિતાના પૈસા લેવા નહીં, એટલે કે પૈતૃક સંપત્તિ ન લેવી. મારા દાદા હતા એ કારભારીને ઘણા સુખી હતા એ સમયે. અને ત્રીજી વાત એ કે પુત્રને સંપત્તિ આપવી નહીં, દરેકે પોતાની જાતે તૈયાર થવું. તો એ રીતે જોઈએ તો એમણે જ્યારે એમના અવસાન પહેલા એમને એક ડાયરીમાં 1 જ મહિના પહેલા લખેલું કે મારું અવસાન થાય તો શું કરવું, રડવું નહીં, રોકકળ કરવી નહીં, ભજન ગાવા. એમાં એમના જે છેલ્લા વાક્યો હતા એ ડાયરીની અંદર લખેલા કે ગરીબોની સેવા કરવી, અમારા માટે લખી ગયેલા. પારેવને જાર નાખવી, એટલે આપ જાણો છો કબૂતરને આપણે જાર રાખવી, બને એટલું તીર્થાટન કરવું. અને એમનું છેલ્લું વાક્ય હતું સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું. એટલે કદાચ બીજી વ્યક્તિને શું થાય કે પોતાના જીવનમાં કોઈ ધ્યેય મેળવવા માટે, આદર્શ મેળવવા માટે ઘણો પ્રયાસ કરવો પડે. હું એમ માનું છું કે મને બહુ નાની વયથી જ આ બધું મળી ગયેલું, કે આપણને આપોઆપ સહજ રીતે ઉપલબ્ધ થયું. એટલે પેલી એક શાયરી છે ને કે પુરાની ઓર નઈ રોશની में फर्क इतना है, उसे किस्ती नहीं मिलती, इसे साहिल नहीं मिलता. જૂના જમાનાની કિસ્તી નહોતી મળતી, આને સાહિલ નથી મળતો. પણ મારું સદભાગ્ય એટલું કે મને જીવનમાં જે સાહિલ, જે મારું લક્ષ્ય હતું, એ બહુ વહેલું સાંપડી ગયું. વાહ વાહ વાહ. પછી આપની માતૃભાષા ગુજરાતી માટેનો આપનો લગાવ તો સ્પષ્ટ છે. આપે ગુજરાતી મુખ્ય વિષય લઈને યુનિવર્સિટીમાં પીએચડી સુધીનો અભ્યાસ કર્યો, ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ બન્યા, ફેકલ્ટીના ડીન બન્યા. વિદ્યાર્થી જીવનના અને ત્યાર પછી શિક્ષક તરીકેના, એટલે કે યુનિવર્સિટીમાં અધ્યાપન કાળના ડીન તરીકેના એ સમયના અનુભવો અને એની સાથે સાથે આજના શિક્ષણ વિશેના તમારા અવલોકનો વિશે થોડી જાણવાની ઈચ્છા છે. એ સમયે એક શિક્ષણમાં મૂલ્યનું મહત્વ હતું. એવા શિક્ષકો હોય કે જે શિક્ષક તમને એ વિષયની અંદર લઈ જાય. જેમ કે ઉમાશંકર જોશી પાસે અભ્યાસ કરવાની તક મળી, પ્રબોધભાઈ પંડિત, પછી ધીરુભાઈ ઠાકર, અનંતરાય રાવળ. આ બધા શિક્ષકો સ્વયં એક આદર્શ હતા અમારા માટે. મધુસૂદન પારેખ. તો આ બધા પાસેથી એ જાણવા મળ્યું. બીજું કે એ જ વખતે મારું એક બીજું શિક્ષણ પણ શરૂ થયેલું. હું પંડિત સુખલાલજી પાસે ભણવા જતો, પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી. એટલે મને એક જે મારું જે ફિલોસોફીનું કામ છે એ એમને ત્યાંથી શરૂ થયું. મારા શિક્ષણ દરમિયાનમાં અનુભવોમાં હું એમ કહું, મને વિદ્યાર્થીઓનો પુષ્કળ પ્રેમ મળ્યો. અને એટલો બધો પ્રેમ મળ્યો કે મને ઘણીવાર ઘણા અત્યારના વિદ્યાર્થીઓ કે સાહેબ અમે કોમર્સમાં હતા પણ તમારા વર્ગો ભરવાનું અમે આવતા જ. એનું કારણ શું છે? એનું કારણ 2 હતું. એક, મને વિદ્યાર્થીઓમાં જીવંત રસ હતો, અને બીજું હું હંમેશા મારા વિદ્યાર્થીઓની આંખ પારખતો હતો. હું ભણાવતી વખતે ક્યારેય એમને મારી એમ નજર ફરતી હોય એટલે એની આંખમાં કેવી જિજ્ઞાસા છે, એને કેવા ભાવો છે, એને કેવા સ્વપ્નો છે, અને પછી એ પ્રમાણે કાર્યક્રમોનું આયોજન કરતો. દાખલા તરીકે હું જ્યારે ભાષા સાહિત્ય ભવનમાં અધ્યક્ષ હતો ત્યારે મેં ઉર્દુ સાહિત્યનો એક ડિપ્લોમા કોર્સ કર્યો, એક ટ્રાન્સલેશન માટેનો કોર્સ કર્યો. એટલે આવા જુદા જુદા કોર્સિસ કર્યો. અને એ પછી મેં જોયું કે આ વિદ્યાર્થીઓમાં પુષ્કળ શક્તિ હોય છે. કેટલાક પોતાની મુશ્કેલીઓ, આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ નથી કરી શકતા, તો એવા લોકોને માટે એક જુદી વ્યવસ્થા કરી, બુક બેંકની વ્યવસ્થા કરી કે ફીની વ્યવસ્થા કરી. એક અલાયદી વાત છે, પણ એ વખતના શિક્ષણમાં મૂલ્ય મહત્વનું હતું.
અને આજે દુર્ભાગ્ય શિક્ષણ એક ઉદ્યોગ બની ગયો છે. એટલે જે પહેલા આપવાની વૃત્તિ હતી કે શિક્ષકો આપે, સંસ્થા આપે, આજે એ સંસ્થા વિચાર કરતી હોય કે આમાંથી મને કેટલું મળે, અને એને પરિણામે જે કલાઓનું શિક્ષણ છે એના ઉપર ઘણો મોટો આઘાત થયો છે. એટલે કે ભાષાનું શિક્ષણ છે કે બીજી કલાઓ છે, એ કલાઓને શિક્ષતા ગુજરાતી હોય, પ્રાકૃત હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય, એ બધી ભાષાઓના શિક્ષણમાં અત્યારે એક સમસ્યા છે. એટલે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે જ્યાં જો ઉદ્યોગપતિઓ જ આ શિક્ષણ ચલાવશે તો એ ઉદ્યોગ રહી જશે, શિક્ષણ નહીં રહે. આપે ધીરુભાઈ ઠાકરના નામનો ઉલ્લેખ કર્યો. આપના પીએચડીના ગાઈડ હતા એ, અને આજ પર્યંત આપ અમુક રીતે એમની સાથે સંકળાયેલા રહ્યો છો, એમના સ્વપ્ન સાથે સંકળાયેલા છો. ધીરુભાઈ ઠાકરને યાદ કરીએ છીએ તો આપણે વિશ્વકોશ વિશે પણ થોડીક વાત કરી લઈએ. આપ સક્રિયપણે સંકળાયેલા છો એની બધી જ પ્રવૃત્તિઓ સાથે. ગુજરાતના સંસ્કાર જીવનને આજેનું ઘડતર કરવામાં આપની સંસ્થા ખૂબ મહત્વનું યોગદાન કરી રહી છે. એની શાખા પ્રશાખાઓ ખુલતી જાય છે. એના વિભાવન, એના વિકાસ વિશે કંઈક વાત કરો. હવે તો હું સમજુ છું ત્યાં સુધી એમાં વિશ્વ ગુજરાતીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. જરૂર, આપ સૌનો પણ સમાવેશ થઈ ગયો છે. વિશ્વકોશ દ્વારા જે અમારી કલ્પના હતી, ધીરુભાઈ મારા શિક્ષક, મારા પિતાશ્રીના પરમ મિત્ર, અને હું જેમ જેમ એમની સાથે રહ્યો એમ એક અમારો બંને વચ્ચેનો એક સંવાદિતા, ખૂબ સરસ સંવાદિતા હતી. એમની પાસેથી મને પ્રેરણા મળે, અને કેટલીક વસ્તુઓ મારી પાસે એવી હતી કે જેમાં હું એમને ઉપયોગી થઈ શકતો હતો. 1985ની 2 ડિસેમ્બરે વિશ્વકોશનો પ્રારંભ કર્યો. એ સમયે હું યુનિવર્સિટીમાં ભણાવતો હતો, પણ ધીરુભાઈએ મને કહેલું, અને મારા ઉપર એક મારા ગાઈડ, મારા પિતાશ્રીના મિત્ર, મારા વડીલ, મારા પરિવારજન, એટલે એમને મને કહેલું કે તારે 3 કલાક મને આપવા પડશે. એટલે એ વખતે હું દર 2 દિવસે 3 કલાક વિશ્વકોશમાં જઈને એનું કામ કરતો. અમારી પહેલી કલ્પના એ હતી કે ગુજરાતને પોતાનો ગુજરાતી ભાષામાં વિશ્વકોશ હોવો જોઈએ. ઉડિયામાં 3 વિશ્વકોશ, હિન્દીમાં 3 વિશ્વકોશ. તો ગુજરાતમાં કોઈ ગુજરાતી વ્યક્તિ બેઠો હોય, કોઈ છેવાડે બેઠો હોય, ને એને વિશ્વની માહિતી મળે, એને ભારતની માહિતી મળે, એને પોતાના ગુજરાતની માહિતી મળે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં શું થાય કે જે કંઈ માહિતી ગુજરાતની હોય એ બહુ જ ઓછી હોય, 5-7 લીટીમાં એ વાત પૂરી થઈ જતી હોય. તો અહીંયા અમારી પાસે લગભગ 1000 પાનામાં એ વાત ગુજરાતની પથરાયેલી હોય. ગુજરાતી ભાષામાં જેમ કે કમ્પ્યુટર છે કે આ બધી વસ્તુઓ જે નવી નવી આવતી હોય, એ ગામડામાં બેઠેલો માણસ છે, દૂરનો માણસ છે, એની સુધી પહોંચવું જોઈએ. પણ એક કલ્પના એવી છે કે ઘણી પ્રતિભાઓ આપણા નાના નાના ગામડાઓમાં રહેલી હોય છે. એ પ્રતિભાવ, દાખલા તરીકે આપને જાણીને આનંદ થશે, થોડું આશ્ચર્ય પણ થાય કે ભાઈ એક રોબોટિક્સનો કોર્સ કરે, કે એને રોબોટિક્સ વિશે જાણવું છે, એ અહીંયા આવે, એનો કોર્સ ભણે. તો કોઈ ભાવનગરથી એક દૂરના ગામડાનો માણસ આવે, કોઈ અહીંનો આચાર્ય આવે, અને એક આખી વિદ્યાનો એક પ્રાપ્ત થાય. કવિતાના શિક્ષણનો એક કોર્સ કર્યો. તો આવી રીતે જુદા જુદા કોર્સિસ દ્વારા હસ્તપ્રત વિદ્યા, ગુજરાત પાસે અઢળક હસ્તપ્રતો છે, ઘણા જ્ઞાન ભંડારો છે, ભારતમાં હસ્તપ્રતો છે. એ હસ્તપ્રતો છે ખરી, આપણે સાચવીએ છીએ ખરા, પણ વાંચનારા મળતા નથી. તો મારો ખ્યાલ એવો હતો કે મારે વાંચનારા તૈયાર કરવા છે. હસ્તપ્રતોમાં રહેલું જ્ઞાન એ ફરતું થવું જોઈએ. મેં બ્રિટનમાં જે સંગ્રહો છે હસ્તપ્રતોના, એના કેટલોગ બનાવ્યા છે, અને એ પણ અહીંયા બહાર પાડ્યા છે. તો એ હસ્તપ્રત વિદ્યાના કોર્સિસ શરૂ કર્યા. તો મારો એક આશય એવો છે, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર મારે ત્યાં પ્રવચનો મળે. તો એનું કારણ શું છે કે મારે આજના વ્યક્તિને સુધી પહોંચવું છે. પહેલા અમે વિશ્વકોશ તૈયાર કર્યો, 26 ગ્રંથો, 26,000 પૃષ્ઠો, 24,000 લેખો. એ પછી બાળ વિશ્વકોશ તૈયાર કર્યો, મુરબ્બી ચંદ્રકાંતભાઈ શેઠના સહયોગથી અને એમના માર્ગદર્શનમાં બાળ વિશ્વકોશના 10 ભાગ થયા. પછી પરિભાષા કોશ તૈયાર કર્યો. પછી થયું કે હજી અમારે આગળ જવું છે, તો એક ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો કોષ કર્યો, જેમાં 2332 જેટલા ગુજરાતમાં સ્વાતંત્ર્યતા માટે કામ કરનારા, એના આંદોલનમાં ભાગ લેનારા લોકોની માહિતી મળે. એક જુદી રંગભૂમિનો કોષ કર્યો. તો આવા બધા જુદા જુદા કોર્સ કરવાને કારણે અમને ઘણી સામગ્રી એકઠી થતી ગઈ. બીજી બાજુ એ થયું કે સંત કોશ અત્યારે ચાલે છે, નારી કોશ ચાલે છે, અત્યારે વિજ્ઞાન કોશ ચાલે છે. એટલે ગુજરાતી ભાષામાં
નવા નવી પરિભાષા ઊભી કરવી, એને એ ભાવને પ્રગટ કરવા માટેની એક ક્ષમતા ઊભી કરવી, કૌશલ ઊભું કરવું, આ બધું પણ ચાલે છે. મેડિકલ સાયન્સનો એક આખો કોર્સ અત્યારે અમે શિરીન શુક્લ જે પોતે ચાલ્યા ગયા પણ એમને આખો તૈયાર કરીને આપ્યો છે, એ પણ અમે અહીંયા તૈયાર કરીએ છીએ. ભારતીય રંગભૂમિ વિશે ભરત દવેએ 4 ભાગમાં પુસ્તકો લખેલા, એ પણ એમાંથી 2 ભાગ પ્રકાશિત થઈ ગયા, બીજા 2 હવે થશે. એટલે એક તો ગુજરાતમાં એક જ્ઞાન યજ્ઞ કરવો એવો અમારો ખ્યાલ. એ જ્ઞાન યજ્ઞમાંથી મને એમ થયું કે મારે કંઈક એવું કરવું જોઈએ કે જેથી પરિચય પુસ્તિકા આપણી એ સમય હતી, પણ એ પરિચય પુસ્તિકામાં 48 પાનામાં કે એટલા પાનામાં એ કોઈ પણ વિષયની વાત મળે. મને થયું કે મારે 150 પાનામાં એક પુસ્તક બનાવવું અને એ વિષયની સર્વાંગી માહિતી આપવી. એટલે જનીન વિજ્ઞાન, જેનેટિક્સ હોય તો એને વિશેનું એક 150 પાનાનું પુસ્તક મળે, પર્યાવરણ વિશે મળે, પાણી અને એની અત્યારની સમસ્યાઓ વિશે મળે. આમાં 150 પૃષ્ઠોના કોઈ પણ એક વિષયના, આમાં ડાયનાસોર પણ હોય, એવા પુસ્તકો બહાર પાડ્યા. એની સાથે ખ્યાલ એવો હતો મારો કે આપણે ત્યાં વિજ્ઞાનીઓની વાત બહુ ઓછી થાય છે, તો વિજ્ઞાનીઓના ચરિત્રો, એટલે કે દાખલા તરીકે વિક્રમ સારાભાઈનું ગુજરાતી ભાષામાં ચરિત્ર પહેલું અહીંયા વિશ્વકોશે પ્રગટ કર્યું. એ પછી સત્યેન્દ્રનાથ બોઝ છે, સીવી રામન છે, આમાં એક પછી એક દરેક વિજ્ઞાનીઓના, હોમી ભાભા છે, આ બધાના ચરિત્રો પ્રગટ થયા. એટલે એક બીજો આયામ અમે એવો કર્યો કે ગ્રંથ શ્રેણીઓ ઊભી કરી અને એના મારફતે દરેક વિષયનું ઊંડું જ્ઞાન, સર્વવ્યાપી જ્ઞાન મળે એ વિષયનો એ રીતનો પ્રયાસ કર્યો. એ દરમિયાનમાં એક વિચાર એવો આવ્યો કે ગુજરાતમાં સરસ મજાના વ્યાખ્યાનો બહુ ઓછા મળે છે. વ્યાખ્યાનની પરિસ્થિતિ પણ એવી હોય કે ધારો કે 5 વાગે વ્યાખ્યાન રાખ્યું હોય તો 5:15 ધીરે ધીરે આવે, લોકો 5:30 બેસે, 5:45 શરૂ થાય, એટલે વાત બહુ લંબાય. એટલે મેં પહેલો સિદ્ધાંત કર્યો કે મારું વ્યાખ્યાન જે સમય હશે બરાબર એ જ સમય શરૂ થશે. અને આજ સુધીમાં હું માનું છું કે 1,500થી વધારે વ્યાખ્યાનો વિશ્વકોશમાં થયા હશે, પણ એમાં એક પણ વ્યાખ્યાન મોડું નથી શરૂ થયું. એ સમયસર શરૂ થાય, વક્તાનો પરિચય 5 જ મિનિટમાં આપી દેવાનો, પછી એ નિરાતે 50-60 મિનિટ વાત કરે, પછી કોઈને પ્રશ્ન એકાદ હોય તો પૂછે, પછી નીચે ઉતરે, ચા પીને નીકળી જાય. એટલે વ્યક્તિ 1.5 કલાક નક્કી કરીને આવે, એ 1.5 કલાકમાં એને જે કંઈ જોઈએ છે, એ જે કંઈ સાંભળવા આવ્યો છે મળી જાય. આપણે જાણીને આશ્ચર્ય થશે કે હમણાં એક ભાઈએ એમના વિલમાં લખ્યું કે મારા પાછળના સમયમાં હું આ વિશ્વકોશમાં વ્યાખ્યાન સાંભળવા જતો, મારો પાછળનો સમય બહુ સારો ગયો અને પરિણામે તો હું એમ કે મારા વિલમાં અમુક રકમ વિશ્વકોશને આપવા માંગુ છું, એમ વિલમાં લખ્યું છે. તો આ છે એ પ્રેમ છે લોકો, હું એમ માનું છું. અને કદાચ આ સંસ્થાની એક બીજી નાની વિશેષતા એ છે કે અમે કોઈ અપીલ નથી કરતા કે અમારે આ પૈસા જોઈએ છીએ, અમને પૈસા આપો, અથવા તો આ સંસ્થાને ચલાવવાની. અમે આપોઆપ, આપણે જાણીને બહુ આનંદ થશે કે આપોઆપ લોકો સામે ચાલીને આવે અને એમ કે મારી ઈચ્છા છે કે મારા વિશે એક સરસ મજાનું, મારે એમ કે કલાકારોને પ્રોત્સાહન મળે એવું પારિતોષિક આપવું છે, તો હું આપવા માંગુ છું. મેં હમણાં જ અમિત અંબાલાલ દ્વારા 20 લાખનું ડોનેશન અમને મળ્યું. હવે એના દ્વારા અમે ભારત વર્ષના ઉત્તમ ચિત્રકારને ગુજરાતમાં બોલાવીશું, એને પોંખીશું અને પોંખવાની સાથે એનો પરિચય ગુજરાતની પ્રજાને કરાવીશું. એટલે આ એક વ્યાખ્યાન માળા શરૂ કરી. બીજું, મેં આપને કહ્યું તેમ આ જુદા જુદા આયામો શરૂ કર્યા. વાર્તાઓ, બાળ વાર્તાઓ કહેવા માટે મેં દર રવિવારે સવારે એક બાળ વાર્તા અને એક બાળ ગીત ગુજરાતીમાં આપીએ છીએ. અત્યારે અમારો જે પ્રયાસ છે એ વિદેશમાં જે ગુજરાતીઓ આપણા વસે છે અને એમના બાળકો એ ગુજરાતી ભાષાથી વંચિત છે પ્રમાણ, તો એને કઈ રીતે ગુજરાતી ભાષા શીખવી શકાય, તો એવો પ્રયાસ માટેનો અમે એક વિડીયો બધી અત્યારે તૈયાર કરી રહ્યા છીએ. આ એક પ્રયાસ. તો એ રીતે એક આ કામ શરૂ થયું. પછી એને ઓનલાઈન મૂક્યો. આપણે જાણીને આશ્ચર્ય થશે કે 7 વર્ષની મહેનત પછી અમે વિશ્વકોશના 25,000 અધિકરણો, એટલે એન્ટ્રી, લખાણો એ ઓનલાઈન મૂક્યા. આજે કદાચ ગૂગલમાં આપ જાઓ તો શરૂઆતના ભાગમાં જ તમને આ વિશ્વકોશની નોંધ મળે કે અહીંયા આ વિષય ઉપર તમને વિશ્વકોશમાં પ્રાપ્ત થશે. તો એ, અને અત્યારે એને સીધો અપડેટ કરતા રહીએ છીએ. લેક્સિકન, આપ જરા જાણતા હશો કે 33 વર્ષ પહેલા રતિભાઈ ચંદરિયાએ ગુજરાતી ભાષાના બધા કોષો, જેમાં શબ્દકોશ પણ હોય, જેમાં ભગવત ગોમંડળ પણ હોય, જેમાં વિદ્યાપીઠનો સાર્થ જોડણી કોષ પણ હોય,
આ બધા શબ્દો મૂકી અને કોઈ પણ શબ્દ તરત મળી જાય, એનો અર્થ મળે, એનો વિરુદ્ધાર્થ મળે. પછી દાખલા તરીકે કોઈ ભાષામાંથી બીજી ભાષા કોઈને શીખવી હોય તો એ પણ શક્ય બને એવું એક લેક્સિકન તૈયાર કર્યું. એ લેક્સિકન અત્યારે વિશ્વકોશ પાસે છે. વિશ્વકોશ એનું બધું સંચાલન કરે છે અને એના દ્વારા 45 લાખ શબ્દો એ લેક્સિકનમાં છે. પછી ડાયસ્પોરાની વાત કરીએ, જે આપની સાથે સંબંધ છે, કે ડાયસ્પોરામાં અત્યારે અમે ગુર્જરી ડાયજેસ્ટ પ્રગટ કરીએ છીએ અને એમાં વિદેશના બધા લેખકો આપે લખીને અને એમના લેખો પ્રગટ કરીએ છીએ. આપ પણ આટલે દૂર રહે અમને મદદ કરી શકો એમ છો કે સરસ લેખો મોકલી શકો તો અમને બહુ આનંદ થશે અને અમે આભાર માનીશું. તો એ ગુર્જરી ડાયજેસ્ટ ચાલે છે અને પછી એમાંથી એક ડાયસ્પોરા સેન્ટર શરૂ કર્યું કે વિદેશમાં જે લોકોએ લખ્યું છે એ લોકોની પાસે એક જુદો આખો ભાવ છે, જુદું જગત છે, જુદી અનુભૂતિ છે. તો એ અનુભૂતિ આવે તો એને માટે આ બધા પુસ્તકો ડાયસ્પોરાના ભેગા કરવા, વિદેશના લેખકોના પુસ્તકો એકત્રિત કરવા, એને માટે એક સરસ મજાનો રૂમ રાખ્યો છે. એ રૂમમાં વિદેશથી આવતી વ્યક્તિ પણ ત્યાં બેસીને કામ કરી શકે, અથવા તો અહીંના લોકો એ વિદેશમાં જે આપણા લોકોએ સાહિત્ય રચ્યું છે એ સાહિત્યનો અભ્યાસ કરી શકે અથવા એનું અધ્યયન કરી શકે. કોઈને પીએચડી કરવું હોય, કોઈને એમફિલ કરવું હોય તો એ બને. એટલે આ રીતે અમારો ખ્યાલ એવો છે કે આ ગુજરાતી ભાષા, માતૃભાષા ગુજરાતી માટે અત્યારે અમે દર 15 દિવસે જોડણીના વર્ગો રતિલાલ બોરીસાગર લે છે, એટલે એ જોડણીના વર્ગો પણ શીખવીએ છીએ. આવી રીતે અનેક પ્રયાસો અમારા ચાલે છે અને અમારી કલ્પના એવી છે કે ગુજરાતી ભાષા દ્વારા, જેમ હિબ્રુ ભાષા દ્વારા ઇઝરાયલે વિશ્વમાં વસતા યહૂદીઓને એક તાંતણે લાવી શક્યું, એમ અમારે આ ગુજરાતી ભાષા દ્વારા આ વિશ્વમાં જુદા જુદા દેશોમાં ઠેર ઠેર પથરાયેલા લોકોને એક તાંતણે બાંધવા છે. અને એનો પહેલો પ્રયાસ એ મેં આપને કહ્યું તેમ કે વિશ્વકોશ ઓનલાઈન મૂક્યો, એને પરિણામે અત્યારે દર મહિને 3.25 લાખ લોકો, એ ભારતનો હોય, એ ફ્રાન્સનો હોય, એ સિંગાપોરનો હોય, આ બધા લોકો એનો ઉપયોગ કરે છે દર મહિને 3 લાખ. એ જ રીતે લેક્સિકન અમે મૂક્યું તો એ પણ અત્યારે 1.25 લાખ લોકો દર મહિને એનો ઉપયોગ કરે છે. એટલે ધીરે ધીરે કંઈક મારી એવી કલ્પના છે કે આ માતૃભાષા ગુજરાતીને જેટલો વેગ મળે, કલ્પના તો એવી પણ છે કે સમય મળે એક ગુજરાતી યુનિવર્સિટી થાય કે જ્યાં ગુજરાતી ભાષાની જ વાત હોય અને બીજી ભાષાઓ શીખવી હોય, જેને ગુજરાતી ભાષા શીખવી હોય, ગુજરાતી ભાષામાંથી બીજી ભાષા શીખવી હોય તો એ એક આખું થઈ શકે. આવા કેટલાક આયોજનો છે મનમાં, થઈ જશે એમ લાગે છે. વાહ વાહ, ઘણો લાંબો ચિતાર આપ્યો, કારણ કે ખૂબ બધી પ્રવૃત્તિઓ છે અને તમે આપે કહ્યું એમ ઘણા બધા વિચારો પણ આપના મનમાં છે. એ માટે શુભકામના પાઠવું છું. વિશ્વકોશ જેવી સંસ્થાઓ આમ તો દુર્લભ છે, તેમ છતાંય આપની જે પ્રકારની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ યુવાનો સુધી કેટલી હદે પહોંચે છે આપણે સૌ જાણીએ છીએ અને વાતો થાય છે કે ગુજરાતનો આજનો યુવાન ભાષા સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યો છે. તો વિશ્વકોશના આપના અનુભવોના આધારે તમે આજના યુવાનો વિશે શું કહેશો? એમની ભાષા પ્રીતિ, એમના સંસ્કૃતિ પ્રેમ વિશે આપના કેવા અનુભવો છે? ના, એટલે આ યુવાનોને આપણે શું છે કે એક ભાષા પહોંચાડવામાં જરા નબળા પડ્યા છીએ. અમારો એક ખ્યાલ એવો છે કે વેકેશનમાં જે છોકરાઓ અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરે છે એમને માટે ગુજરાતીના વર્ગો રાખવા, અને ખરેખર સારા ચાલશે એવી મને પાકી શ્રદ્ધા છે અને ચાલે છે એક બે જગ્યાએ. એટલે એવો એક પ્રયોગ પણ થઈ શકે. બીજું એક અમે એ કર્યું છે કે યુવા વિશ્વ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. એમાં કોઈ યુવાનને બોલાવીએ જે થોડોક પ્રતિભાવાન હોય, જેને પોતાના ક્ષેત્રમાં કામ કર્યું હોય, અને એ પ્રવચન આપે નહીં પણ એનો ઇન્ટરવ્યુ લેવાય. તો એ યુવા વિશ્વ દ્વારા હમણાં જ એક નિસર્ગ આહિર, જે આપણે ત્યાં કલાને એક ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે, એનો ઇન્ટરવ્યુ લેવામાં આવે, એની મુલાકાત લીધી. એટલે બીજું એક કામ અમે આ કર્યું કે યુવાનોને આકર્ષવા માટે આ એક કામ છે. ત્રીજું જે કામ છે એ કે અમે જુદા જુદા પ્રકારની શિબિરો રાખીએ છીએ. દાખલા તરીકે હું આપને કહું કે ધીરુબેને એક વખત કહ્યું, જે બહેનોએ કશું જ ન લખ્યું હોય એ બધી બહેનોને બોલાવો અને એમની પાસે લખાવડાવો. અને ખૂબ સારો અમારો એક અનુભવ થયો. પછી જેમ કે આ યુવાનોને માટે મને કે કુમાર પર કિશોર કથાઓ નથી લખાતી. આપણે ત્યાં બાળ સાહિત્ય લખાય પણ જે કિશોરો માટે સાહિત્ય નહોતું લખાતું.
તો મને કે આપણે કિશોર કથાઓની સ્પર્ધા કરીએ. આપણે જાણીને આનંદ થશે કે લગભગ 100 થી વધારે કિશોર કથાઓ આવી, જે ગુજરાતી સાહિત્યમાં સામાન્ય રીતે દુષ્કાળ છે એમ કહેવાય હા. કિશોર કથાઓનું. એમાં એમાં ધીરુબેનની મહેનત પણ ખરી, અમારા સૌનો એની પાછળ લોકો સુધી વાત પણ પહોંચાડી. પણ આ કિશોર કથાઓ એટલી જ જાણીતી બની. મંગળના ગ્રહ ઉપર જવું હોય તો એના વિશેની કિશોર કથા ગુજરાતીમાં લખાય, પર્યાવરણ ઉપરની કિશોર કથા લખાય. એટલે અને કેટલાક યુવાનો જે ટેકનોલોજી સાથે સંબંધ ધરાવે છે એ પણ ધીરે ધીરે આની સાથે જોડાય છે. બીજું એ પણ છે કે મેં જે કોઈ દાખલા તરીકે ડેટા ઉપર એક વખત પ્રવચન રાખ્યું કે કમ્પ્યુટરના ક્ષેત્રને લગતા જે વિષયો હોય, એઆઈ ઉપર હોય, એ સમય યુવાનોની સંખ્યા ખૂબ મળે છે. એટલે મારો હવેનો આશય એવો છે કે આવા પ્રવચનો યોજીને પણ આ યુવાનોને અહીંયા સુધી લાવવા અને ધીરે ધીરે એમને સાહિત્યમાં રસ લેતા કરવા. યુવાનોમાં રસ છે, પણ એ રસને ખરેખર શું છે કે મારે વેડફી નથી રાખવો, એમને કંઈ માત્ર એમ કે થોડા ગઝલમાં કે એમાં નથી રાખી દેવું. મારે એ રસને થોડો સિરિયસ બનાવવો છે. એને મારે ઉમાશંકર પાસે પહોંચાડવા છે. એને ખબર પડે કે બોધનરામ જેવા સર્જક થયા છે, કે પન્નાલાલે આ લખ્યું છે. એ જે પ્રયાસ છે મારો, એ પ્રયાસમાં હું માનું છું કે થોડોક સમય લાગશે, પણ ધીરે ધીરે ચોક્કસ આ યુવાનો સુધીની સફળતા મળશે. એનું કારણ શું આપણે કહું કે અમે બાળ વિશ્વકોશ કર્યો. હવે બાળ વિશ્વકોશ ગુજરાતીમાં કર્યો ત્યારે એમ હતું કે આ કેટલા બાળકો વાંચશે ગુજરાતીમાં. આજે આપણને આશ્ચર્ય થાય કે 40,000 જેટલી પ્રત એ બાળ વિશ્વકોશની વેચાઈ. એટલે પછી અમે શું કર્યું, ક્વિઝ રાખીએ, સ્કૂલોમાં જઈએ, વાતો કરીએ થોડીક. આ છે, આ તમારે બોલો કયો પ્રશ્ન છે, આ વિશે જાણવું છે, જો તમને આ તરત અહીંયા મળી જશે. આવા પ્રયત્નો ચાલે છે. વાહ વાહ. સાહિત્યમાં આપના પ્રદાનના તો ઘણા બધા આયામો છે. એમાં થોડાક આયામો વિશે વાત કરીએ તો પત્રકારત્વમાં તો એક વિક્રમ સર્જક કામ આપે કર્યું છે. 1953થી શરૂ થયેલી ઈંટ અને ઇમારત, જે આપના પિતાએ શરૂ કરેલી, તે આજ પર્યંત આપ લખી રહ્યા છો. પત્રકારત્વનું ક્ષેત્ર પણ એક એવું ક્ષેત્ર છે ભાષા સાથે સંકળાયેલું, જેના વિશે આજે ગુજરાતમાં અને કદાચ ભારતભરમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. આપના કોલમના સાતત્ય વિશે વાત કરો, એ લખવાની નિયમબદ્ધતા, દર અઠવાડિયે એક નવો વિષય શોધવો, આ બધું કઈ રીતે શક્ય બને છે? આટલા બધા કામ એકી સાથે કરો છો. એટલે પત્રકારત્વ છે ને એક જુદા પ્રકારની શિસ્ત માગે છે. હું 11 વર્ષની ઉંમરથી અખબાર સાથે જોડાયેલો. 11 વર્ષની ઉંમરે મેં મારો પહેલો લેખ લખ્યો. અને એ જે લેખ લખ્યો ઝગમગમાં આવ્યો. ઝગમગ એ વખતે બહુ જાણીતું સાપ્તાહિક હતું. અને એ લેખ લખ્યો એ કુબા દેસાઈ એમ લખેલો. એટલે મારા ફાધરનું મૂળ નામ બાલાભાઈ હતું. એટલે કુમારપાળ બાલાભાઈ દેસાઈ એમ લખું તો કદાચ એને ખબર પડી જાય કે આ જયભીખનો પુત્ર હોવો જોઈએ. એટલે મેં માત્ર કુબા દેસાઈથી પહેલો લેખ લખ્યો ને ત્યાંથી આ યાત્રા શરૂ થઈ. એ પછી પહેલા હું સ્પોર્ટ્સનો બહુ નિષ્ણાત ગણાતો. એક સમયે ઘણા સ્પોર્ટ્સ ઉપર લખાણો કર્યા. મેં હાઉ ટુ પ્લે ક્રિકેટ નામનું પુસ્તક લખેલું. એની એકાદ લાખ નકલ જુદી જુદી ભાષાઓમાં ગઈ. એક મારો શોખનો વિષય છે. હજી આજે પણ શોખથી મેચો જોતો. હા. પછી ત્રીજું કે જ્યારે આ ઈંટ અને ઇમારત શરૂ કર્યું, મારા પિતાશ્રી 69માં ગુજરી ગયા. 70ની જાન્યુઆરીથી શરૂ કર્યું. કદાચ આ ગુરુવારે એને 55 વર્ષ પૂરા થશે. હું લખું છું એને. અને આ કદાચ 54 વર્ષ સુધી બકુલભાઈએ પોતાનું કોલમ ચલાવેલું. હવે આ 55 વર્ષની એક વાત આવશે. તો એ કોલમને માટેની જે શિસ્ત છે ને, એને એક આખું બહુ કહું તો એક કેળવી છે મગજને. કારણ કે મારા વિષયો ઘણા છે. એટલે હું ઈંટ અને ઇમારત જયારે શરૂ કર્યું ત્યારે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે છાપાના એડિટોરિયલ પેજ પર, અખબારના કોઈ પણ એડિટોરિયલ પેજ ઉપર જો તો પોલિટિક્સનું આર્ટિકલ હોય. આ આર્ટિકલ એક લોકોને સારા વિચારો જાગે, સારી રીતે જીવવાનું મન થાય, આવી રીતે જીવનારા લોકોની પ્રેરણાદાયી કથાઓ હોય, એ આપવી. એટલે આમ જોઈએ તો એક સામાપુરે તરવાનું આ કામ હતું. કે એમ બનાય કે ભાઈ જર્નાલિઝમમાં થોડું સેન્સેશનલ જોઈએ, થોડું આ જોઈએ. તો એમાંથી આ એક ઈંટ અને ઇમારત દ્વારા અમે એક એવી કોશિશ કરી કે લોકોને સારા વિચારો, સારા માણસોની વાતો, એના જીવનમાં આવતી નિરાશા દૂર થઈ શકે, એ પ્રકારે આનું કર્યું.
હવે એને મારા મનની અંદર અનેક આમ કહું તો જુદા જુદા વિભાગ હોય છે. એટલે હું અત્યારે 5 કોલમ લખું છું. જી. એટલે ઇતિબારક લખું છું, જાણ્યું અજાણ્યું લખું છું, બીજા પણ 3-4 કોલમ. હમ. પણ એમ થાય કે જ્યારે જે લખવા બેસું ત્યારે એની અંદર ઉતરી જાઉં છું. મારો રસનો વિષય હોય એટલે આમ અંદર આત્મસાત કરું છું. જર્નલિઝમમાં ઘણા પરિવર્તનો આવ્યા. એક જમાનામાં હું જે વિષય ઉપર લખતો હતો એ વિષયો આજે હું ઓછા લખું છું. આજના જે વિષયો છે મારા ઘણા બદલાઈ ગયા છે. એક જમાનામાં લોકોની એ સમયે એટલે કે 50 વર્ષ પહેલાની વાત છે કે ધર્મની ભાવના હોય કે રથયાત્રા ઉપર લેખ આપતો. હવે હું રથયાત્રા ઉપર નથી લખતો. એટલે મારો સિદ્ધાંત એ છે કે તમે જે વિષયો પર લખો એ લીલાછમ હોવા જોઈએ. તમારા વાચકોને લીલાછમ લાગવા જોઈએ અને એને એ રીતે સ્પર્શવા જોઈએ. એને પરિણામે આ કોલમને અત્યાર સુધી મેં આપને કહ્યું તેમ કોઈ જેલનો કેદી કાગળ લખે કે અલ્લાહને હું પ્રાર્થના કરું છું તમને સારી સ્વાસ્થ્ય આપે, કારણ કે તમે આ લખ્યું, આ મેં વાંચ્યું, મને મારી ભૂલ સમજાઈ અને મારી ભૂલ થઈ હતી તો જેનો મેં ગુનો કર્યો હતો એની હું જઈને માફી માંગવા માટે તત્પર બન્યો છું. તો આવા ઘણા પરિવર્તનો મેં જોયા કે લોકોના જીવનમાં થાય છે અને લોકો ઈચ્છે પણ છે. માણસની અંદર જ સારો માણસ બનવાની એક ઈચ્છા પડેલી હોય છે. તો એને આ કોલમ દ્વારા અને પત્રકારત્વ દ્વારા ચાલે છે. અને આજનું પત્રકારત્વ એ ખરેખર એક એનું સ્તર આપણે જાણીએ છીએ મીડિયા, સોશિયલ મીડિયાને કારણે. પણ એમ છતાં જો તમે લોકોને એવું આ વસ્તુઓ આપો, એવા લખાણો આપો તો ચોક્કસ લોકો તમને પ્રેમ આપે છે, આદર આપે છે અને એમના જીવનમાં આપણે પરિવર્તન કરવામાં કંઈક અંશે આપણે ઉપયોગી બની શકીએ. વાહ. બીજી વાત કરવી છે આપની સાથે જૈન સાહિત્યની. આપ વિશ્વ ધર્મના અભ્યાસુ છો, પણ જૈન સાહિત્યના વિશેષપણે આપ અભ્યાસુ છો એના વિશે આપે ઘણું લખ્યું છે. આપના પિતાશ્રીએ પણ મહાવીર ચરિત્ર આપીને એક સીમાચિહ્નરૂપ કામ કરેલું. આજે વિશ્વ જે સમયમાંથી પસાર થઈ રહ્યું છે એ સંદર્ભે જૈન ધર્મની પ્રસ્તુતતા, જૈન દર્શનની પ્રસ્તુતતા અને બીજો પ્રશ્ન એની સાથે સંકળાયેલો કે આજે જૈન સાહિત્યનો પ્રચાર પ્રસાર પ્રમાણમાં આટલો ઓછો કેમ છે? જૈન સાહિત્ય, પહેલી વસ્તુ એ છે કે જૈન ધર્મ છે એ જૈન ધર્મ નથી, એક જીવન જીવવાની શૈલી છે. એટલે જગતમાં સૌ કોઈને ઉપયોગી બને એવી વાત આમાં કરવામાં આવી છે. આપણી મુશ્કેલી શું છે કે એક ધર્મનો સિદ્ધાંત છે એટલે આપણે એને એ ધર્મ સુધી સીમિત રાખીએ છીએ. પણ આપ જુઓ કે અહિંસાનો સિદ્ધાંત છે. મેં યુનાઇટેડ નેશન્સની ચેપલમાં, એટલે યુનાઇટેડ નેશન્સની એક ચેપલ છે જ્યાં આપણે પેલું આતંકવાદી હુમલો થયેલો એની સામે ત્યાં એક પ્રવચન આપેલું કે જર્ની ઓફ અહિંસા ફ્રોમ મહાવીર ટુ મહાત્મા ગાંધી. તો મેં એમને કહ્યું કે અહીંયા જે અહિંસા છે એ જુદા પ્રકારની છે. તમે જે હિંસા માનો છો એ પ્રહારની હિંસા માનો છો. અહીંયા જે હિંસા છે એ સામી વ્યક્તિના મનમાં કોઈ કટુ વિચાર આવે, એના વિશે હું ખરાબ વિચારું, એ મારા વિશે કટુ વિચાર આવે, એ હિંસા છે. એટલે માણસના મનમાંથી હિંસા કેવી રીતે કાઢી શકાય એ અહીંયા તમને જોવા મળે. એટલે જૈન ધર્મના સિદ્ધાંતો એ અનેકાંતવાદ છે કે મારું જ સાચું એમ નહીં, તમારી વાતમાંથી પણ મને સત્ય પ્રાપ્ત થાય. એટલે મારે તમારી દ્રષ્ટિથી આ વિચાર કરવો જોઈએ કે સામી વ્યક્તિ ગુસ્સે થયો તો કદાચ એના સંજોગો હશે, કદાચ મારી ભૂલ થઈ હશે. તો આ જે છે ને એ આખી જીવનની શૈલી બતાવી છે. આપણું દુર્ભાગ્ય એ બન્યું કે આપણે એને ધર્મના ચોકઠામાં અને સિદ્ધાંતોના ચોકઠામાં એવી રીતે મૂકી દીધી કે વ્યાપક ન બની. હું જ્યાં જે પણ વિશ્વ ધર્મ પરિષદમાં જાઉં કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જાઉં તો બધે મારો આ જ હોય છે કે તમે આ ધર્મની એક વ્યાપકતાનો વિચાર કરો. એને અહિંસાની વાત કરી. એને વર્ષો પહેલા એમ કહ્યું કે સત્યમ ખૂબ ભગવંતમ, એટલે કે સત્ય એ જ ઈશ્વર છે. આજે આપણે બધા કહીએ છીએ, મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ જોઈએ છીએ કે ટ્રુથ ઇઝ ગોડ એમ કહીએ છીએ. એટલે આ બધા સિદ્ધાંતો પડેલા છે. થયું એવું કે ક્રિયાઓને કારણે તમે આ સિદ્ધાંતોથી થોડા દૂર ચાલ્યા ગયા. દાખલા તરીકે એકો હું માણસ જાય એવું વર્ષો પહેલા મહાવીર સ્વામીએ કહ્યું. સમગ્ર મનુષ્ય જાતિ એક. દુનિયાની અંદર કોઈ સ્ત્રીને સૌથી ઊંચામાં ઊંચું સ્થાન મળ્યું હોય તો એ જૈન ધર્મમાં છે. કે તમે એ હાઈએસ્ટ એક મલ્લીનાથ કરીને છે, એ પહેલા મલ્લિક કુમારી હતા ને એમાંથી થયા. એટલે આ ધર્મની અંદરથી હું આવી બધી વસ્તુઓ બહાર લાવવા માંગુ છું
કે તમે આજે બહારની એક જાગ સંભાળો છો. દાખલા તરીકે અમારે તેમ કહેવાય કે ભગવાન છે એ સમવ શરણમાં બેઠા હોય અને 3 ગઢ હોય. એ 3 ગઢ એટલે પેલો રૂપાનો હોય, બીજો સોનાનો હોય, ત્રીજો રત્નનો હોય. આજ સુધી બધા કહેતા. ખરેખર શું છે? ખરેખર એ છે કે પહેલો ગઢ છે એ તમારા દેહનો છે. એ તમે દેહની ચિંતા 90% 95% માણસ પોતાના દેહની આસપાસ જ ફરતો હોય. તો દેહની ચિંતાથી મુક્ત થાવ તો બીજો ગઢ છે એ મનનો છે. એ મનને તમે સંકલ્પબદ્ધ કરો એટલે ત્રીજો ગઢ છે તો આત્માનો છે. અને આત્માના ગઢ પાસે જાઓ એટલે જે આખી સમાવસરની કલ્પનામાં સૌથી ઉપર એ ભગવાન બેઠેલા હોય છે. એ આત્માના પાસે જાઓ તો તમને પરમાત્મા મળે. માત્ર માણસની ભીતરી શક્તિ પ્રગટાવવાનું બળ એ આ ધર્મે બહુ વારંવાર કહ્યું છે. બહારના ઈશ્વરની વાત જ નથી, તમારા ભીતરમાં બેઠો છે એની વાત છે. તમારું પોતાનું બળ, સંકલ્પ બળ. એટલે ધર્મને આ સ્વરૂપમાં બતાવવાની જરૂર છે. બીજી જે વાત કરી આપે અને બહુ સરસ વાત છે કે જૈન સાહિત્યનો કેમ પ્રસાર નથી થયો. એક એવું બન્યું, એક એવી માન્યતા થઈ ગઈ કે આપણે સાહિત્યને એક એવા ચોકઠામાં નાખી દીધું કે આ સ્વામિનારાયણ સાહિત્ય છે, આ જૈન સાહિત્ય છે. એટલે દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા ભાઈઓ અથવા તો બીજા કોઈ હોય તો એ કોઈ આ જૈન સાહિત્ય સુધી ન જાય કે જૈન સાહિત્ય વાળો ત્યાં સુધી ન જાય. ખરેખર આ સાહિત્યમાં જે ભાવ પ્રગટ થયા છે ને એ મહત્વનું છે. જે ભક્તિ પ્રગટ થઈ છે એ મહત્વની છે. આનંદગંજી મહારાજ એમ કે અહમ અમર ભયે ન મરેંગે. તો એનો અર્થ એ થયો કે મૃત્યુને પાર નીકળી ગયા છે. હવે આને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. મહાત્મા ગાંધીજીને પણ આ પ્રિય હતી કવિતા. તો એ જે છે સાહિત્યમાં રહેલા સર્વમાન્ય તત્વો, સર્વસ્પર્શી તત્વો, એને પ્રગટ કરવાનું કામ જેટલું થવું જોઈએ એટલું નથી થયું. એનું કારણ જૈન સમાજમાં થોડુંક વધારે પ્રમાણમાં જેને કહેવાય કે બીજી બાબતોમાં પૈસા વધારે જાય. લક્ષ્મીનો ઉપયોગ જેમ કહીએ કે આવી સરસ્વતી માટે થાય. હું તો જો કે બહુ કરું છું ને થાય છે પણ ખરો, માથાકૂટ કરું એટલે. પણ એ ઓછો થાય છે. એ જો થયો હોત તો ઘણું મોટું કામ થાય. ભારતની ભૂમિ એકથી વધુ ધર્મોની જન્મભૂમિ છે. આ સંદર્ભે એટલે કે ધર્મ અને સંસ્કૃતિને કઈ રીતે આપણે સાંકળી શકીએ ભારતીય આ સંદર્ભે ભારતીય હોવું એટલે શું? કોઈ પણ પ્રજા એ સંસ્કાર વગર ન જીવી શકાય. એટલે ભારતના આપણા જે સંસ્કારો છે એનો જ મહિમા છે. અહીંયા માતા એ સદાકાળ માતા હોય છે, એક દિવસ માટે માતા હોતી નથી. અહીંયા પરિવારની પ્રથા દુર્ભાગ્ય એ જરા અત્યારે એટલી બધી થોડી વિખૂટી થઈ ગઈ છે. પણ પરિવાર પાસેથી જે મળે છે આ પ્રજામાં એક પ્રકારની કરુણા છે. તમે જુઓ, બીજાને ઉપયોગી થવાનો ભાવ છે. એને ક્રૂરતા નથી પસંદ. એને સર્વધર્મ, આપ કલ્પના કરો કે એક આવો દેશ કે જ્યાં આટલા સંપ્રદાયો હોય, આટલા ધર્મો હોય, ત્યાં તો એક ધર્મના પણ 2 ફાટા સાથે નથી રહી શકતા. ત્યારે આ ભારતીય સંસ્કૃતિની મજા જ એ છે કે આટલા બધા સંપ્રદાયો, આટલા બધા ધર્મો, અને છતાં એ મોટે ભાગે પ્રેમથી અને સ્નેહથી રહે છે. આ જે વસ્તુ છે ને કે અહીંયા અનેક પ્રજાઓ આવી, શક આવ્યા, હુણ આવ્યા, કુષાણ આવ્યા, મોગલ આવ્યા, આ બધા અંત્ય સમય ગયા. આ સંસ્કૃતિની વ્યાપકતાની ખૂબી છે. એટલે એક પહેલી જે વસ્તુ છે કે ધર્મપરાયણ ખરા પણ અન્ય ધર્મના દ્વેષી નહીં. બીજાના ધર્મની હું ટીકા ન કરું, હું મારા ધર્મનું પાલન ચોક્કસ કરું. સ્વધર્મે નિધર્મ શ્રેય. તો મારા ધર્મ સુધી જાઉં, પણ હું બીજાના ધર્મની નિંદા કરું, એને હલકો કરું અથવા એના ઉપર આક્રમણ કરું ન થાય. એટલે ભારતની સંસ્કૃતિની મોટામાં મોટી વાત છે ને એ સહઅસ્તિત્વ છે. કદાચ આપણે નાની વસ્તુઓને વધારે મોટી કરીને જોઈએ છીએ એટલે આ વસ્તુ નથી ખ્યાલમાં આવતી. પણ આટલા મોટા દેશની અંદર તમે જુઓ કે પારસી લોકો કેવી રીતે સમાઈ ગયા છે. કેટલી કોમ છે અહીંયા, અને છતાં એ કોમ
એ જૈન હોય કે હિન્દુ હોય તો એમાં કોઈ ભાગ્યે જ કોઈ ભેદ જોવા મળે છે. બધા એકરૂપ બની રહ્યા છે. એટલે આ સંસ્કૃતિની એક મોટામાં મોટી વાત એ સહિષ્ણુતા છે. એ સહિષ્ણુતાથી સહેજ આપણે આગળ જઈએ એટલે મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહનું સ્મરણ થાય કે તમે સહન કરો અને સહન કરી લેવું, સમજી લેવું, એને સ્વીકારી લેવું પ્રેમથી. એટલે એક તો ભારતીય સંસ્કૃતિની આ ખૂબી છે. હું એ માનું છું કે કુટુંબ પ્રથા એ ભારતનું મોટામાં મોટી વાત છે. અને જે દિવસે માં નહીં રહે આ જગતમાં, એ દિવસે આ સંસ્કૃતિ નહીં રહે. આપણી આખી સંસ્કૃતિ છે એ માતા પર આધારિત છે. આપ જુઓ, છેલ્લે ફરીને આપણે ક્યાં પહોંચીશું તો આપણે કહીશું કે શિવાજી ક્યાં, તો કોઈ એમની માતા, ગાંધીજી ક્યાં, તો એમની માતા, એટલે તમે શ્રીમદ રાજચંદ્ર ક્યાં, તો એમની માતા. આ બધા સંસ્કારોની જે દાત્રી છે ને, એ આપણે ત્યાં માતાનો જે મહિમા છે. એટલે માતા, માતૃભૂમિ ને માતૃભાષા, આ જે ત્રણની વાત આપણે કરીએ છીએ, તો એ માતાનો જે મહિમા છે એ આ સંસ્કૃતિની બહુ મોટી વિશેષતા છે. પરિવારનો જે પ્રેમ છે, કદાચ ભલે આજે થોડા છૂટા રહેતા હોય લોકો, પણ છતાં જ્યારે સમય આવે, કોઈ દુઃખનો પ્રસંગ આવે, આપ જુઓ કે આપત્તિના પ્રસંગે તમને ટકવાનું બળ આ સમાજ સિવાય ભાગ્યે જ ક્યાંય બીજે પડે. એ તો બધે ફરતો છે. એટલે આપણે કહું છું કે અહીંયા આપત્તિનો સમય હોય ત્યારે બધા જ તમારી સાથે આવી જાય. તમારી આપત્તિ જે આવી હોય, કંઈ પણ કોઈ એકાએક કોઈનું અવસાન થયું હોય, તો તમે જુઓ તો બધા લોકો આવે, તો મળી જાય, તમારું કામ પતાવે, તમારી ચિંતા ઓછી કરે, હૂંફ આપે. આ જે બધી વસ્તુઓ છે એ ભારતીય સંસ્કૃતિના પાયામાં છે. દરેક ધર્મ, આજે કબીર પણ વાત કરતા હોય તો અમે કબીરની વાત કરીએ, આનંદગરની વાત કરીએ, અને વળી બીજાની પણ વાત કરીએ. તો આ વસ્તુ એ અહીંયા શક્ય એ માટે બને છે કે આ ધર્મ સહિષ્ણુતા વાળી પ્રજા છે. આ પ્રજામાં મૂળે અહિંસાના સંસ્કારો છે. આ પ્રજામાં પ્રમાણમાં દુર્વ્યસનો અને વ્યસનો છે કે એના તરફની પ્રમાણમાં નફરત છે, એને આદર નથી મળતો વ્યસનીને. આ બધી જે વસ્તુઓ છે. અને બીજું કે એક વિરાટ કલ્ચર. દુનિયાની બધી સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ અને આ સંસ્કૃતિ હજી આજે ઊભી છે. આપણે જાણીએ છીએ ગ્રીસમાં અત્યારે નથી, ચીનમાં બધું પરિવર્તન થઈ ગયું. કઈ સંસ્કૃતિ અખંડ રૂપે રહી છે? તે અખંડ રૂપે ભારતીય સંસ્કૃતિ છે. આજનો સમાજ વધારે ને વધારે ઉપભોક્તાવાદી બનતો જાય છે, ભૌતિકવાદી બનતો જાય છે. મહત્તમ મેળવવાની ઈચ્છામાં મોટાભાગના લોકોનું જીવન ખર્ચાઈ જતું હોય છે. એટલે કે મેળવવો એ જીવનનું ધ્યેય છે. પણ સામે આપ શું માનો છો? આપણે જીવનને આપી પણ ઘણું બધું શકીએ છીએ. આપણે જીવનને શું આપી શકીએ? આપણે જીવનને આપી શકવામાં તો એવું છે કે એક તો આખો એક ભૌતિકતાવાદ જે આવ્યો છે એને કારણે લોકોનો માપદંડ બદલાઈ ગયો છે. હું ઘણી વાર એમ કહું છું કે હવે માણસને આપણે બજારમાં ઉભો રાખી દીધો છે, માર્કેટમાં ઉભો છે. એ માર્કેટમાં એ માણસ પોતે માર્કેટ થઈ ગયો કે એમાંથી લોકો કેટલો નફો મળે, મને કંપનીને કેટલો લાભ મળે. એટલે એક પ્રકારની ભૌતિકતાની અતિશયતા આમાં આપણા સમાજમાં આવી ગઈ છે, એટલે જગતમાં જ આવી ગઈ છે. પણ એની સાથે સાથે કેટલાક મૂળભૂત સંસ્કારો આ દેશમાં છે. સેવા, જેમ કે તમને જીવનમાં શેનાથી આનંદ મળે? તો સેવાથી તમને આનંદ મળે. હું એને એક બહુ નાનો ઉદાહરણ આપું, સહેજ અંગત છે માટે ક્ષમા કરજો. પણ મારી લગ્ન તિથિ હતી. એ દિવસે મેં વિચાર કર્યો કે આજે શું કરું હું. તો મેં મિત્રોને ફોન કર્યા કે ભાઈ મારે એક સરસ કામ કરવું છે. તો એવું બન્યું કે એક અહીંયા પ્રજ્ઞાકુલમ નામની અંધ છોકરીઓની સંસ્થા છે, એ રાખે છે લોકોને. એમને કહ્યું કે અમે આજે સાહેબ એક છોકરીના લગ્ન રાખેલા છે. એ છોકરી બ્લાઇન્ડ છે, છોકરો દેખતો છે. અને સમાજે તમારે નવું કહેવું છે કે સામાન્ય રીતે છોકરી બ્લાઇન્ડ હોય તો દેખતો છોકરો અથવા જોઈ શકતો છોકરો લગ્ન ન કરે, પણ આ કરે છે, એમનો પરિચય હતો, અમે જાણીએ છીએ, તો તમે આજે આવો. તો મેં એમને એમ કહ્યું કે આજે મને તમે એના કન્યાદાનનો લાભ આપો. તો એક એ અનાથ હતી બેન, એ મેં આપને કહ્યું તેમ કોલેજ સુધી ભણી અને એનું થયું. એટલે આપણે ધારીએ ને તો જીવનમાં પુષ્કળ આપી શકીએ છીએ. હું તો કેટલીક સેવાની સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલો છું. કદાચ સૌથી જીવનનો આનંદ આપને હું કહું તો એ આ સેવાના કાર્યથી પ્રાપ્ત થાય છે. આપણે જયારે બીજાને આપવા જઈએ છીએ ને, બીજાને કંઈક મદદ શબ્દ પણ બહુ મોટો છે મારી દ્રષ્ટિએ, પણ બીજાને કંઈક મદદ કરીએ ત્યારે ખરેખર શું થાય છે? ખરેખર આપણો આત્મા રોશન થાય છે. આપણા આત્મામાં એક અજવાળું આવે છે, એક આનંદ આવે છે. અને એ જે આનંદ છે એ એવો આનંદ છે
એક હું આઈ કેર ફાઉન્ડેશન નામની સંસ્થામાં ઇન્ટરનેશનલ ચેરમેન હતો. તો નાના ગામડામાં જઈએ, સ્કૂલમાં જઈએ, છોકરાઓની આંખો તપાસતા આવીએ, એમને ચશ્મા આપીએ, કોઈની આંખ ત્રાસી હોય કેવી હોય તેને મોટા શહેરમાં લઈને ઓપરેશન કરાવીએ. એ માણસની આંખમાં તમને જે પ્રેમ મળે ને એવો પ્રેમ તમને જગતમાં નહીં. એટલે એક શિક્ષકને એના વિદ્યાર્થીની આંખમાંથી જે મળે છે ને એ અમૂલ્ય હોય છે. આપણે આજે પણ આપણા શિક્ષકને જોઈએ ત્યારે આપણી આંખમાં જે પ્રેમ હોય ને એ જો આપણે શિક્ષક હોય તો ધન્ય થઈ જાય, બસ આપણને બધું મળી ગયું દુનિયાનું. એવું જ અહીંયા કોકને કંઈક સહયોગ આપ્યો, સપોર્ટ કર્યો અને તમને પ્રેમ આપે, એ પ્રેમ હું માનું છું કે જિંદગીભર ટકતો પ્રેમ છે. વ્યક્તિના જીવન ઘડતરમાં સાહિત્યના મૂલ્યની વાત કરીએ અને એ સંદર્ભે આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે ગુજરાતી ભાષામાં બાળ સાહિત્ય, કિશોર સાહિત્યનો થોડોક અભાવ કે અછત છે. અભાવ તો ન કહી શકીએ પણ અછત છે. તો આ બાબતે આપણે શું કરી શકીએ અને સાહિત્ય કઈ રીતે વ્યક્તિનું, એટલે કે સારું વાંચન જોવા જઈએ તો વ્યક્તિનું જીવન ઘડતર કઈ રીતે થાય? ના, એટલે પહેલી વસ્તુ તો એ છે કે જે બાળ સાહિત્ય હવેનું જે છે એ તમારે બાળકોને લક્ષ્યમાં રાખીને લખવું પડે. હવેના બાળકની સૃષ્ટિ આખી જુદી છે. હું જે જૂનું બાળ સાહિત્ય હતું એ હવે નથી ચાલતું. એટલે હવેના જે બાળ સાહિત્યની અત્યારે અમે વચમાં 1-2 વર્કશોપ પણ કર્યા એના, તો એ બાળ સાહિત્યની અંદર અમે એવું કર્યું કે બાળ સાહિત્યના લેખકો સાથે વિજ્ઞાનના લેખકોને બેસાડે. કારણ કે બાળ સાહિત્યકાર વિજ્ઞાનની વાત લખે પણ જો એને વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતની ખબર ન હોય તો કેવી રીતે ચાલે, એવી ઘણી વાર મુશ્કેલીઓ પડતી. પછી એક ચાઇલ્ડ સાયકોલોજીસ્ટને બેસાડે કે બાળકનું મન કઈ રીતે કામ કરે છે. તો આજનો બાળ સાહિત્યકાર છે ને એને માત્ર કથા લખી નથી ચાલે, એને આ બધામાં વિહાર કરવો પડે, બાળ માનસમાં વિહાર કરવો પડે, એના ભાવોમાં વિહાર કરવો પડે, એની આસપાસની દુનિયામાં વિહાર કરવો પડે, કારણ કે એની દુનિયા આખી બદલાઈ ગઈ છે. એટલે બાળ સાહિત્ય આજે લખવું એ પડકારરૂપ બની ગયું છે. બીજી બાજુ આપણે ત્યાં જે સાહિત્ય પ્રગટ થાય છે, આપ કહો છો કે એમાં પ્રેરણા કેવી રીતે મળે, તો હજી અત્યારે તો એક અર્થમાં કહીએ તો પ્રેરણાદાયી સાહિત્યનો ફુગાવો થઈ ગયો છે એમ પણ કહીએ ક્યારેક. એટલું બધું લખાય છે, મોટિવેશનલ બધું ઘણું લખાય છે, પણ જે પ્રેરણાની જે વાત છે એ તમારા અંદરથી ઉગવી જોઈએ એવું માનું છું. તમે જયારે પ્રેરણા આપવા જાઓ ત્યારે મારે એમ કે કોઈ પેલો ધર્મનો ઉપદેશક પ્રેરણા આપે એવી રીતે પ્રેરણા નથી આપવાની. સાહિત્યકારની પ્રેરણા છે ને બહુ જુદી હોય છે. હું આપણે એનું એક ઉદાહરણ આપું કે મારા ગુરુ પંડિત સુખલાલજી, મેં આપને કહ્યું તેમ 14મા વર્ષે બંને આંખોની રોશની ગઈ. હું એમની પાસે વાંચવા બેસું, મને કે જો ભગવદ્ ગીતામાં આ સ્થળે આ લખેલું છે, અહીંયા આ લખેલું છે, તું જો આગમ છે આ ગ્રંથ સૂત્ર કૃતાંક, તો એની અંદર અહીંયા આ લખ્યું છે. મને એમ થાય કે આમની પાસે આંખ નથી, પણ આંખ નથી એવું છે જ નહીં, એમને પ્રજ્ઞાચક્ષુ હતા. તો એ ઉપરથી મને એમ થયું કે મારે કંઈક આવા લોકો છે, વર્ષો પહેલા થયું કે જે હેન્ડીકેપ લોકો છે, જેને આપણા ત્યાં એ સમયના સમાજમાં સેકન્ડ રેટ સિટીઝન ગણવામાં આવતા. હવે તેમની સ્થિતિ ઘણી સારી છે, પણ એ સમય એટલે મેં વિચાર કર્યો કે મારે આના ઉપર લખવું છે, હેન્ડીકેપ લોકોની તાકાત ઉપર. પછી બીજો વિચાર કર્યો કે કોઈ પણ વ્યક્તિ હેન્ડીકેપ હોય, બ્લાઇન્ડ હોય તો એ સંગીતકાર થઈ શકે, એ શિક્ષક થઈ શકે, પણ વિચાર કર્યો કે સ્પોર્ટ્સમેન થઈ શકે, કે જ્યાં શરીર બળનું પણ એક મહત્વ છે સ્પોર્ટ્સમાં. તો મેં એમાંથી એક આખું પુસ્તક લખ્યું અને એનું નામ છે અપંગના ઓજસ, જેની લગભગ ગુજરાતીમાં 8 આવૃત્તિ થઈ, હિન્દીમાં પણ એની 4 આવૃત્તિ થઈ, અંગ્રેજીમાં થઈ. એટલે હું એમ માનું છું કે તમને કમ્પલ્ઝન થાય, તમને અંદરથી આમ ધક્કો વાગે ને તો જ લખવું જોઈએ. મેં બાળ સાહિત્ય લખ્યું તો હું સ્કૂલમાં જઈને છોકરાઓ સાથે વાતો કરું તો એક વિદ્યાર્થી મને કહ્યું, સાહેબ આ રાણા પ્રતાપ પાસે તો ચેતક નામનો ઘોડો હતો, શિવાજી બખ્તર પહેરી શકતા હતા અને એમને સાહસ કર્યું, મારી પાસે તો કશું નથી. એમાંથી મને થયું કે મારે એવું બાળ સાહિત્ય લખવું કે જ્યાં સામાન્ય નાનું બાળકે કરેલું પરાક્રમ હોય. અને 4 પુસ્તકો લખ્યા, નાની ઉંમર મોટું કામ, કે આ રીતના, કે જેમાં બાળકે કરેલા પરાક્રમની વાત હોય. એટલે એને એમ થાય કે આ તો હું કરી શકું, પેલા એ કર્યું તો કરી શકું. એટલે ધક્કો ન વાગે ત્યાં સુધી ન લખવું એવું હું માનું છું. આજનો યુવાન, આજના બાળકો સોશિયલ મીડિયાથી ખૂબ જ પ્રભાવિત છે.
સોશિયલ મીડિયા કેટલીક રીતે કદાચ સર્જનશીલતાને પોષતું પણ હોય, અનેક રીતે સર્જનશીલતાનું ઘાતક પણ છે. આપ સર્જનશીલતા વિશે શું માનો છો? સર્જનશીલતા એટલે શું? અને આજના પરિસરમાં સર્જનશીલતા અ, કેવી રીતે વિકસી શકે, અથવા તો સોશિયલ મીડિયાની શું અસરો આપ જુઓ છો? એટલે સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો સોશિયલ મીડિયામાં હવે દાખલા તરીકે ગઝલોનો ઢગલો થવા માંડ્યો, હમ કવિતાઓનો ગંજ ખડકાવા માંડ્યો. પણ છતાં ધીરે ધીરે એક સમય એવો આવશે, અત્યારે તો બરાબર છે, કોઈ પણ એક નવું માધ્યમ આવે ને ત્યારે એ બે વસ્તુ લઈને આવતું હોય છે, એક એનું સારાપણું ને એક એનું અનિષ્ટ તત્વ. ત્યારે તમે અત્યારે જે છે એ સોશિયલ મીડિયાને પરિણામે લોકોનું વાંચવાની શક્તિ લગભગ ઓછામાં ઓછી થઈ ગઈ, ઘણી ઓછી થઈ ગઈ. પણ એની સામે તમે જુઓ તો એક સામાન્ય માણસ, કોઈ ગામડામાં રહેતો માણસ, કોઈ દૂર રહેતો માણસ, કોઈ વંચિત માણસ એ પણ પોતાની વાત લખી શકે છે. પહેલા નહોતું આવતું. પહેલા સાહિત્ય એટલે આપ જાણીએ છીએ ભાઈ અમુક પ્રકારનું, અમુક રીતનું, અમુક વ્યક્તિએ લખેલું, મોટે ભાગે એવું રહેતું. એટલે એક વ્યાપ ઘણો વધ્યો છે સોશિયલ મીડિયાના કારણે. લોકોની વાંચવાની શક્તિ પણ ઘણી વધી છે, કારણ કે અખબારોની મર્યાદા હોય, જ્યારે સોશિયલ મીડિયામાં કોઈ મર્યાદા આવતી નથી. તમે જ્યાં સુધી ફેલાવવું હોય ત્યાં સુધી ફેલાઈ શકે છે. એટલે હું એમ માનું છું કે સમય જતા દરેક મીડિયમ જ્યારે શરૂઆતમાં આવે ને ત્યારે કેટલાક પ્રશ્નો હોય છે. દાખલા તરીકે હું આપને કહું તો રેડિયો આવ્યો એટલે લોકો એમ માનતા હતા કે રેડિયોમાં તાજા સમાચાર આવે એટલે હવે ગઈકાલે છાપામાં જે ગઈકાલે બનેલું હોય એ રેડિયો તરત આપે છે, અને છાપું નથી આપતું તો પેપર નહીં જ વંચાય. પણ આપણે જાણીએ છીએ કે અખબારો ચાલ્યા, એને એની રીતે ફેર કર્યો. ટીવી આવ્યું તો અખબારો વાળી પોતાની રીતે એમાં ચેન્જ લાવીને કર્યું. તો એ રીતે આ બધા જ મીડિયમ, આ બધા જ જે માધ્યમો છે એ માધ્યમો પરિવર્તન પોતે સાધતા હોય છે પરિસ્થિતિ સાથે. એટલે કદાચ સમય જતા હું માનું છું કે આ માધ્યમો ચોક્કસ પરિવર્તન સાધશે. બીજું કે અમે દાખલા તરીકે અત્યારે પ્રયત્ન કરીએ છીએ કે વિશ્વ વિહાર જે અમારું સામયિક છે એને અમે ઓનલાઈન મૂકીએ છીએ, તો એનો વાચકો પુષ્કળ મળે છે. પછી એમાંથી અમને બીજો વિચાર આવ્યો કે અમારે જે લોકો બ્લાઇન્ડ હોય અથવા તો કોઈ કારમાં જતા હોય એ લોકો વાંચી શકે, તો એને માટે અમે એનું શ્રાવ્ય રૂપે પણ મૂકીએ છીએ. તો આ એક ફેલાવો જે સોશિયલ મીડિયાથી મળ્યો એ ઘણો મોટો છે. એટલે હું માનું છું થોડીક રાહ જોવાની જરૂર છે કે એમાંથી ધીરે ધીરે આપણને એવી સત્વશીલ વસ્તુઓ મળશે કે જે પહેલા સાહિત્ય અમુક જ મર્યાદિત હતું એ હવે મર્યાદિત નહીં રહે. હવે ક્યાંક દૂરનો માણસ પણ પોતાનો ભાવ લખશે અને મારાને આપના હૃદયને સ્પર્શી જશે. વાહ. આપ સર્જનશીલતાની વ્યાખ્યા શું કરો છો? સર્જનશીલતાની વ્યાખ્યા મારી એટલી જ કે કોઈક નવો વિચાર, મૌલિક વિચાર આપણા ચિત્તમાં આવે અને એને પ્રગટ કરવો, એનું નામ સર્જન. દાખલા તરીકે હું છેલ્લા 7 વર્ષથી મહાભારત વાંચતો હતો. પછી મને કુંતીના પાત્ર ઉપર મેં હમણાં એક નવલકથા લખી, અનાહતા નામની, લગભગ 600 થી વધારે પાનાની. તો મને થયું કે આ સ્ત્રીને અત્યાર સુધી અન્યાય કરવામાં આવે છે. મેં બહુ વિચાર કર્યો કે એને એના જીવનમાં આવેલા દુઃખોનું કારણ સંજોગો છે, પોતે નથી. એક સ્ત્રીની આસપાસ એવા સંજોગો ઊભા થાય અને એની વચ્ચે એ ટકી રહે. એટલે પુસ્તકનું નામ આપ્યું મેં આપને કહ્યું અનાહતા. આહત ઘણી થઈ પણ છતાં પોતે સ્થિર અને રહી. તો આ જે છે કંઈક ઘોળાય મનમાં, કંઈક વિચાર જાગે અને એમાંથી પ્રગટ થાય, એ સર્જન છે. આપની સાથેની વાતોમાંથી આપની ઉર્જા હું પામી શકું છું. તેમ છતાંય પ્રશ્ન પૂછું કે ક્યારેય નિવૃત્ત થવાનો વિચાર આવે છે ખરો? નિવૃત્તિમાં શું કરશો એનો વિચાર કર્યો છે? આત્મકથા લખશો? બહુ અઘરો પ્રશ્ન છે. ના, નિવૃત્ત હું માનું છું કે માણસે નિવૃત્ત ન થવું જોઈએ, પણ એક વસ્તુ છોડીને બીજી રીતે પ્રવૃત્ત થવું જોઈએ. હમણાં જ મારું એક પુસ્તક શબ્દ અને શ્રુત એનું કોઈ લખેલું એ પ્રકાશિત થયું ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે. મેં એમ કહ્યું કે હવેના મારા 7 સ્વપ્નો કયા છે, મારે કયા 7 ક્ષેત્રોમાં કેવું કામ કરવું છે. અચ્છા, હા, એ કહ્યું. એટલે હજી આ નિવૃત્તિ શબ્દ તો મને હજી સ્પર્શી શકે એવું લાગતું નથી. હું એમ માનું છું કે જીવનમાં સૌથી મહત્વની બાબત પ્રસન્નતા છે.
તમારા ભીતરમાં પ્રસન્નતા જળવાય અને તમે કામ કરે. હમ કામ પ્રસન્નતા એ તમને એક જીવનની શાંતિ આપે છે, જીવનની સ્વસ્થતા આપે છે, અને કામ તમને જીવવાનું એક નવું બળ આપે છે. એટલે મારો મત એવો છે કે માણસે કાર્યરત રહેવું જોઈએ. ભલે એ કદાચ બહારનું કામ ન કરે, કદાચ ભવિષ્યનો મારો ખ્યાલ એવો પણ ખરો, હું ભીતરનું જ કામ કરું, કારણ કે મારી આધ્યાત્મિકતા મને સતત બોલાવ્યા કરે છે. તો એ ભીતરનું પણ એ પણ એક કામ છે, થશે. પણ એટલે હું એમ માનું છું કે નિવૃત્તિ જેવો શબ્દ એ ન હોવો જોઈએ માણસના જીવનમાં, કારણ કે માણસ નિવૃત્તિથી એની એટલે હું તો બહુ હસતા હસતા કહું છું, માણસનું આયુષ્ય ઓછું થઈ જાય છે નિવૃત્તિથી. એટલે વિશ્વકોશમાં જે લોકો આવે છે એ બધા નિવૃત્ત જ લોકો આવે છે, અને એમનું આયુષ્ય ખૂબ લંબાય છે. એટલે અમે હસતા હસતા એમ પણ કહીએ છીએ કે દીર્ઘાયુષ થવા માટે અહીંયા આવીને તમે કામ કરો. જી. એટલે નિવૃત્તિ જેવો કોઈ વિચાર અત્યારે તો નથી. કદાચ પછી સ્પિરિચ્યુઆલિટીમાં જવાનો જે વિચાર છે ને એમાંથી, પણ એની નિવૃત્તિ હું નથી કહેતો, એ ભીતરની પ્રવૃત્તિ છે. અમને ડોક્ટર કુમારપાળ દેસાઈની આત્મકથા વાંચવા મળશે ક્યારે? આપે જીવન ચરિત્ર તો આપના પિતાનું લખ્યું છે. હા, યસ, એ વાત બરાબર છે આપની વાત. અત્યારે હું એક મારો અસ્બાબ નામનું લેખમાળા શરૂ કરી છે. એમાં મારા જીવનના અનુભવો હું લખું છું. જુદા જુદા દેશોમાં થયા, જુદા જુદા લોકોના થયા, જુદા જુદા ક્ષેત્રોના થયા. એમાં ધર્મ પણ હોય, શિક્ષણ પણ હોય, પત્રકારત્વ પણ હોય, બધાના ક્ષેત્રોના. પણ હજી આમ આત્મકથા લખીશ એવું લાગતું નથી. અત્યારે તો જુદા જુદા છૂટા પ્રસંગો લખું છું, અને કદાચ એવું પણ બને કે એમ થાય કે હવે આત્મકથા નથી લખવી. આટલો બધો બહોળો અનુભવ, આટલું બધું લેખન, આટલા બધા પ્રવાસો, આટલી બધી સંસ્થાઓ સાથે આપ સંકળાયા. આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે એક પ્રશ્ન કરું કે આ બધામાંથી જીવનનો સાર અથવા તો કોઈ એક એવું સત્વ તત્વ મળ્યું હોય જે એક આપ સંદેશ તરીકે અમને આપી શકો, તો એ શું હોય? મરના ભલા હે ઉસકા જો જીએ अपने लिए, जीता है वो जो मर चुका इंसान के लिए. બીજાને માટે આપણે જે કંઈ કરી શકીએ આપણા જીવનની પ્રસન્નતા જાળવીને, સૌથી મોટી જીવનમાં વાત છે એ તમારા ભીતરની પ્રસન્નતા, લોકો સાથેનો પ્રેમ, સેવાનો ભાવ, તો તમે જગતમાં સૌથી મોટા વિજયી છો. આજે આટલો સમય કાઢીને મારી સાથે આવો દીર્ઘ વાર્તાલાપ કર્યો તે માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, કુમારપાળભાઈ. આપની નિષ્ઠાપૂર્વક હું પણ આપનો આભાર માનું છું. ખાસ મજા આવી આપની સાથે વાત કરવાની આટલું. અને આપની નિષ્ઠાપૂર્વકની કાર્યશીલતા, સર્જનશીલતાને વંદન કરું છું. ગુજરાતી સંસ્કારિતાને આપ જે રીતે સમૃદ્ધ કરી રહ્યા છો એ બદલ ગુજરાતની આવતી પેઢીઓ આપને ખૂબ આદરપૂર્વક યાદ કરશે, એનો મને વિશ્વાસ અને શ્રદ્ધા છે. ફરીથી આપને વંદન અને નમસ્કાર. નમસ્કાર. આપ